નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત ટ્રાન્સફોર્મર એફિશિયન્સી રેગ્યુલેશન શોધવાની રીત વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન. જ્યારે ટ્રાન્સફોર્મરને લોડ આપવામાં આવે છે ત્યારે આંતરિક અવરોધ અને લીકેજ રિએક્ટન્સના કારણે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ટર્મિનલના વોલ્ટેજમાં ઘટાડો થાય છે, એટલે કે વોલ્ટેજ ડ્રોપ થાય છે. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગને અચળ વોલ્ટેજ સોર્સ સાથે જોડી તેની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લોડ જોડવામાં આવે છે. હવે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ પસાર થતાં જ સેકન્ડરી વાઇન્ડિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સેકન્ડરી વાઇન્ડિંગમાં રહેલા અવરોધ R તથા લીકેજ રિએક્ટન્સ Xના કારણે તેમાં એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. આમ લોડ સાથે સેકન્ડરી વોલ્ટેજની કિંમત લોડ વગરના સેકન્ડરી વોલ્ટેજની કિંમત કરતાં ઓછી હોય છે. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગના નો લોડ એટલે કે શૂન્ય લોડથી ફૂલ લોડ સુધીના વોલ્ટેજના તફાવતને ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન કહેવામાં આવે છે. આમ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન એ નો લોડ સેકન્ડરી વોલ્ટેજ અને ફૂલ લોડ સેકન્ડરી વોલ્ટેજ વચ્ચેનો ગાણિતિક તફાવત છે. ધારો કે V0 બરાબર નો લોડ સમયે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના વોલ્ટેજ અને V બરાબર ફૂલ લોડ સમયે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના વોલ્ટેજ. તેથી નો લોડથી ફૂલ લોડ સમયે વોલ્ટેજનો તફાવત બરાબર V0 ઓછા V. આ વોલ્ટેજ તફાવતને નો લોડ વોલ્ટેજથી ભાગવામાં આવે તો રેગ્યુલેશન ડાઉન કહે છે. પર્સેન્ટેજ રેગ્યુલેશન ડાઉન બરાબર V0 ઓછા V છેદમાં V0 ગુણ્યા 100. જો વોલ્ટેજ તફાવતને V એટલે કે ફૂલ લોડ વોલ્ટેજ વડે ભાગવામાં આવે તો તેને રેગ્યુલેશન અપ કહેવાય છે. તેથી પર્સેન્ટેજ રેગ્યુલેશન અપ બરાબર V0 ઓછા V છેદમાં V ગુણ્યા 100. ટ્રાન્સફોર્મરના પર્સેન્ટેજ રેગ્યુલેશન પરથી તેની ગુણવત્તાનો ખ્યાલ મળે છે. જે ટ્રાન્સફોર્મરના પર્સેન્ટેજ રેગ્યુલેશનની કિંમત ઓછી હશે તે ટ્રાન્સફોર્મર સારું કહેવાય, કારણ કે એક સારું ટ્રાન્સફોર્મર તેને જ કહેવાય જે લોડની કોઈપણ સ્થિતિમાં સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજને અચળ રાખી શકે. અહીં ટ્રાન્સફોર્મેશનના વોલ્ટેજ રેગ્યુલેશનમાં V0 ઓછા V એ સેકન્ડરી વોલ્ટેજમાં થતો ફેરફાર છે, જેની કિંમત આ સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. V0 ઓછા V બરાબર I2R ડેશ કોસ થીટા પ્લસ અથવા ઓછા I2X ડેશ સાઇન થીટા. અહીં V0 ઓછા V બરાબર સેકન્ડરી વોલ્ટેજમાં થતો ફેરફાર છે, I2 બરાબર સેકન્ડરી કરંટ છે અને કોસ થીટા બરાબર પાવર ફેક્ટર છે. I2R ડેશ બરાબર સમગ્ર Rનો સેકન્ડરી વાઇન્ડિંગના સંદર્ભમાં સમતુલ્ય અવરોધ, જ્યારે I2X ડેશ બરાબર સમગ્ર Xનો સેકન્ડરી વાઇન્ડિંગના સંદર્ભમાં સમતુલ્ય લીકેજ રિએક્ટન્સ. જ્યારે પાવર ફેક્ટર લેગિંગ હોય ત્યારે પ્લસની નિશાની અને જ્યારે પાવર ફેક્ટર લીડિંગ હોય ત્યારે માઇનસની નિશાની લેવામાં આવે છે. પર્સેન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન પ્રાઇમરી વાઇન્ડિંગ કે સેકન્ડરી વાઇન્ડિંગ બંને માટે સરખું જ હોય છે. આમ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર I2R ડેશ કોસ થીટા પ્લસ I2X ડેશ સાઇન થીટા છેદમાં V0. આથી પાવર ફેક્ટર બરાબર કોસ થીટા બરાબર R ડેશના છેદમાં Z ડેશ. બીજી રીતે પાવર ફેક્ટરને આ રીતે પણ લખી શકાય, પાવર ફેક્ટર બરાબર R ડેશ છેદમાં વર્ગમૂળમાં R ડેશ વત્તા X ડેશ. અહીં Z ડેશ બરાબર R ડેશ પ્લસ X ડેશ. હવે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી એટલે કે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા. એફિશિયન્સી એટલે કાર્ય કરવાની કેપેસિટી અથવા કાર્યક્ષમતા. કોઈપણ યંત્રને જેટલી શક્તિ આપવામાં આવે તેટલી જ શક્તિને તે બીજા સ્વરૂપમાં આપી શકતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આપેલ શક્તિ જેટલી જ શક્તિનું રૂપાંતર કરી શકતું નથી, પરંતુ થોડી ઓછી શક્તિ મળે છે. તે રૂપાંતર દરમિયાન બીજી બાજુ જરૂરી શક્તિમાં રૂપાંતર થઈ જાય છે અને બાકીની એનર્જી બિનઉપયોગી હોવાથી તેને લોસ ઓફ એનર્જી પણ કહેવામાં આવે છે. દરેક યંત્રમાં આવા લોસનું પ્રમાણ એક સરખું હોતું નથી. જેમ યંત્રમાં લોસનું પ્રમાણ ઓછું તેમ તે યંત્રની કાર્યક્ષમતા સારી, અને જેમ લોસનું પ્રમાણ વધુ તેમ યંત્રની કાર્યક્ષમતા ઓછી. કોઈપણ યંત્રમાં આપેલ શક્તિના પ્રમાણમાં કેટલી શક્તિ આપી શકે છે તેના પર કાર્યક્ષમતાનો આધાર રહેલો છે. કાર્યક્ષમતાને એટલે કે એફિશિયન્સીને ટકાવારીમાં ગણવામાં આવે છે. ટ્રાન્સફોર્મરને જ્યારે સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાં શક્તિનો વ્યય થાય છે.
આ શક્તિનો વ્યય તેમાં રહેલા અવરોધ અને લીકેજ રિએક્ટન્સના કારણે થાય છે. આ શક્તિનો વ્યય અવરોધને કારણે I²R જેટલો એટલે કે આઈનો વર્ગ ગુણ્યા આર જેટલો થાય છે અને લીકેજ રિએક્ટન્સને કારણે શક્તિનો વ્યય I²X જેટલો થાય છે. આમ શક્તિના વ્યયને કારણે ટ્રાન્સફોર્મરની ઇનપુટ શક્તિ કરતાં આઉટપુટ શક્તિ ઓછી મળે છે. આમ ટ્રાન્સફોર્મરની આઉટપુટ શક્તિ અને ઇનપુટ શક્તિના ગુણોત્તરને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કહેવામાં આવે છે. અહીં આઉટપુટ શક્તિ અને ઇનપુટ વોટ કે કિલોવોટમાં પણ હોઈ શકે છે. પર્સેન્ટેજ એફિશિયન્સી N બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર ગુણ્યા 100. તેથી પર્સેન્ટેજ એફિશિયન્સી બરાબર W0 છેદમાં WI ગુણ્યા 100. અહીં પર્સેન્ટેજ એફિશિયન્સી બરાબર પર્સેન્ટેજ એફિશિયન્સી W0 બરાબર આઉટપુટ પાવર, WI બરાબર ઇનપુટ પાવર. પર્સેન્ટેજ એફિશિયન્સી N બરાબર આઉટપુટ પાવર છેદમાં આઉટપુટ પાવર પ્લસ લોસ ગુણ્યા 100. આ રીતે પણ આપણે પર્સેન્ટેજ એફિશિયન્સીને લખી શકીએ છીએ કે જ્યાં ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર પ્લસ લોસ. હવે પર્સેન્ટેજ એફિશિયન્સીને બીજી રીતે આ રીતે પણ લખી શકાય. પર્સેન્ટેજ એફિશિયન્સી બરાબર ઇનપુટ પાવર ઓછા લોસ છેદમાં ઇનપુટ પાવર ગુણ્યા 100. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વડે પણ શોધી શકાય છે, પરંતુ આ પદ્ધતિમાં ઘણી ખામીઓ છે. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ઘણી વધારે હોય છે, પરંતુ ઇનપુટ અથવા આઉટપુટ સાઇડના વોટમીટરમાં જો 1% જેટલી પણ એરર એટલે કે ભૂલ હશે તો હાસ્યાસ્પદ પરિણામો આવશે. તેને કારણે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી 100%થી પણ વધી શકે છે. એફિશિયન્સી ટેસ્ટ ટ્રાન્સફોર્મરની ફૂલ લોડ અવસ્થામાં કરવામાં આવે છે. આથી તેમાં શક્તિ એટલે કે પાવરનો વ્યય થાય છે, પરંતુ વિશાળ ટ્રાન્સફોર્મરમાં ફક્ત ઉત્પન્ન થતા પાવરનો ખર્ચ જ નોંધપાત્ર હોય છે, પરંતુ કાર્યક્ષમતાને અહીં મહત્ત્વ આપવામાં આવતું નથી. એવું ઉપકરણ બનાવવું પણ અઘરું છે કે જે બધી જ આઉટપુટ પાવરને પૂરેપૂરો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત આ પ્રકારની ટેસ્ટ વડે કોઈપણ લોસની ચોક્કસ માહિતી પણ મળતી નથી. આથી ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વડે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવી એ હિતાવહ નથી. આ બધા કારણોને કારણે ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટનો ઉપયોગ ભાગ્યે જ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવા માટે થાય છે. ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ વડે આપણે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધી શકીએ છીએ. આમ એફિશિયન્સી અહીં વિવિધ ટ્રાન્સફોર્મર ટેસ્ટ દ્વારા આપણે લોસ વ્યય શોધી શકીએ છીએ. ઓલ ડે એફિશિયન્સી સામાન્ય રીતે કોઈપણ ઇલેક્ટ્રિકલ મશીનની કાર્યક્ષમતા આઉટપુટ વોટ છેદમાં ઇનપુટ વોટથી શોધી શકાય છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આ રીતે શોધી શકાતી નથી. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હંમેશા લાઇન સાથે જોડાયેલું રહે છે, તેથી તેની પ્રાઇમરી આખો દિવસ ચાલુ રહે છે. સેકન્ડરી દિવસના ભાગે બહુ ઓછો લોડ લે છે. આ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુમાં લોડ હોય કે ન હોય તો પણ પ્રાઇમરી બાજુ લાઇન સાથે હંમેશા જોડાયેલી હોય છે. જ્યારે કોપર લોસ લોડ પર આધાર રાખે છે. આ ઉપરાંત કોપર લોસ કરંટ ઉપર પણ આધાર રાખે છે. જેમ સેકન્ડરી તરફ લોડ વધારે તેમ કોપર લોસ વધારે, અને જેમ સેકન્ડરી તરફ લોડ ઓછો તેમ કોપર લોસ પણ ઓછો. આમ જ્યારે ટ્રાન્સફોર્મરને લોડ આપવામાં આવે છે ત્યારે જ કોપર લોસ થાય છે. આમ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી તરફનો લોડ હંમેશા વધઘટ થયા કરે છે અને તેના લોડ વિશે ચોક્કસ અનુમાન ન કરી શકાય. તેથી આખા ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા એનર્જી કન્ઝપ્શન એટલે કે પાવરના વપરાશ પર આધાર રાખે છે. આથી ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી દિવસના 24 કલાક દરમિયાન થયેલા ઇનપુટ અને આઉટપુટ પરથી નક્કી કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરના દિવસના 24 કલાક દરમિયાનના પાવરના આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી કહેવામાં આવે છે. આ રીતથી શોધેલી કાર્યક્ષમતાને ઓલ ડે એફિશિયન્સી કહે છે. તેને સર્વદિન ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની પસંદગી તેની ઓલ ડે એફિશિયન્સી પરથી જ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને આયર્ન લોસ ઓછો થાય તે રીતે બનાવવામાં આવે છે, કારણ કે આયર્ન લોસ આ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં આખો દિવસ થયા કરે છે. ઓલ ડે એફિશિયન્સીને એનર્જી એફિશિયન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રાન્સફોર્મર ઘણું જ કાર્યક્ષમ સાધન છે. તેમાં કોઈ પણ ભાગ ફરતો હોતો નથી, એટલે કે તેમાં કોઈ મૂવિંગ પાર્ટ્સ હોતો નથી. તેથી લોસનું પ્રમાણ ઓછું રહે છે. તેથી તે કાર્યક્ષમતા સારી આપે છે અને તેની એફિશિયન્સી પણ સારી હોય છે. હવે ટ્રાન્સફોર્મર રેગ્યુલેશન પરના દાખલા. એક ટ્રાન્સફોર્મરના નો લોડ અવસ્થામાં સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ 400 વોલ્ટ છે, તથા ફૂલ લોડ અવસ્થામાં સેકન્ડરી વાઇન્ડિંગ
120 વોલ્ટ છે, તો આ ટ્રાન્સફોર્મરનું પરસેન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન શોધો. નો લોડ અવસ્થામાં ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વોલ્ટેજ V0 બરાબર 400 વોલ્ટ. ફૂલ લોડ અવસ્થામાં ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વોલ્ટેજ V બરાબર 180 વોલ્ટ. હવે ટ્રાન્સફોર્મરનું પરસેન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર પરસેન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર V0 ઓછા V છેદમાં V0 ગુણ્યા 100. હવે V0 બરાબર 400 વોલ્ટ છે, જ્યારે V બરાબર 180 વોલ્ટ છે. આ કિંમત ટ્રાન્સફોર્મરની પરસેન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશનની કિંમતમાં મૂકતા V0 બરાબર 400, V બરાબર 180, આથી 400 ઓછા 180 છેદમાં 400 ગુણ્યા 100 જવાબ આવશે 55%. આ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન 55% છે તેમ કહી શકાય. જેમ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું તેમ તે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી સારી. હવે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી સાથે જોડેલા એક દાખલો, ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી પર એક દાખલો. એક 50 kVA ટ્રાન્સફોર્મરમાં થતો આયર્ન લોસ 500 વોટ અને ફૂલ લોડ કોપર લોસ એ 800 વોટ છે, તથા આ ટ્રાન્સફોર્મરનો પાવર ફેક્ટર 0.8 લેગિંગ છે. આ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા શોધો. ટ્રાન્સફોર્મરની ફૂલ લોડ એફિશિયન્સી બરાબર N બરાબર આઉટપુટ છેદમાં ઇનપુટ ગુણ્યા 100. અહીં KVA બરાબર 50 kVA, પાવર ફેક્ટર બરાબર 0.8 લેગિંગ, આયર્ન લોસ બરાબર 500 વોટ અને કોપર લોસ PA બરાબર 800. હવે ફૂલ લોડ આઉટપુટ બરાબર KVA, ટ્રાન્સફોર્મરની KVA રેટિંગ ગુણ્યા પાવર ફેક્ટર, આથી KVA ગુણ્યા cos phi. KVA બરાબર 50 છે અને cos phi બરાબર 0.8 છે, આથી 50 ગુણ્યા 0.8, આથી આઉટપુટ બરાબર 40 કિલોવોટ. હવે ફૂલ લોડ વ્યય એટલે કે કુલ લોડ વ્યય, કુલ કેટલો વ્યય થાય છે એ ગણીએ. કુલ લોસ બરાબર PI વત્તા PCU એટલે કે આયર્ન લોસ વત્તા કોપર લોસ. કુલ લોસ બરાબર આયર્ન લોસ વત્તા કોપર લોસ બરાબર આયર્ન લોસ એ 500 વોટ છે, જ્યારે કોપર લોસ એ 800 વોટ છે, આથી 500 વત્તા 800 બરાબર 1300 વોટ. તેથી કુલ લોસ 1.3 કિલોવોટ છે. હવે કુલ લોડ ઇનપુટ બરાબર આઉટપુટ વત્તા લોસ. આઉટપુટ 40 છે, જ્યારે લોસ 1.3 કિલોવોટ છે. આઉટપુટ 40 કિલોવોટ છે, આથી 40 વત્તા 1.3, આથી ઇનપુટ બરાબર 41.3 કિલોવોટ. હવે ફૂલ લોડ એફિશિયન્સી N બરાબર આઉટપુટ છેદમાં ઇનપુટ ગુણ્યા 100. આથી આઉટપુટ એ 40 છે અને ઇનપુટ એ 41.3 છે, આથી 40ના છેદમાં 41.3 ગુણ્યા 100, આથી એફિશિયન્સી બરાબર 96.85%. હવે એક દાખલો. એક 40 kVA ટ્રાન્સફોર્મરના આયર્ન લોસ 450 વોટ અને ફૂલ લોડ કોપર લોસ 850 વોટ છે. જો લોડનો પાવર ફેક્ટર 0.8 લેગિંગ હોય તો ટ્રાન્સફોર્મરની ફૂલ લોડ એફિશિયન્સી શોધો અને કયા લોડ પર એફિશિયન્સી મહત્તમ થશે. ટ્રાન્સફોર્મરની ફૂલ લોડ એફિશિયન્સી બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ ગુણ્યા 100. અહીં ટ્રાન્સફોર્મરના રેટિંગ 40 kVA છે. ફૂલ લોડ આયર્ન લોસ PI બરાબર 450 વોટ, ફૂલ લોડ કોપર લોસ PCU બરાબર 850 વોટ, પાવર ફેક્ટર PF ઇક્વલ ટુ cos phi બરાબર 0.8 લેગિંગ. હવે ટ્રાન્સફોર્મરનું ફૂલ લોડ વ્યય એટલે કે લોસ બરાબર PI વત્તા PCU 450 વત્તા 850 બરાબર 1300 વોટ. હવે કુલ આઉટપુટ બરાબર ટ્રાન્સફોર્મરના રેટિંગ ગુણ્યા પાવર ફેક્ટર. ટ્રાન્સફોર્મરના રેટિંગ 40 kVA છે, જ્યારે પાવર ફેક્ટર 0.8 છે, આથી 40 ગુણ્યા 0.8, આથી આઉટપુટ બરાબર 32 કિલોવોટ. હવે ફૂલ લોડ ઇનપુટ બરાબર આઉટપુટ વત્તા લોસ. ફૂલ લોડ ઇનપુટ બરાબર આઉટપુટ વત્તા લોસ, એટલે કે આઉટપુટ 32 કિલોવોટ છે અને લોસ 1.3 કિલોવોટ છે, તેથી 32 વત્તા 1.3 બરાબર 33.3 કિલોવોટ, આથી ઇનપુટ 33.3 કિલોવોટ છે. ફૂલ લોડ એફિશિયન્સી બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ ગુણ્યા 100. આઉટપુટ 32 છે, ઇનપુટ 33.3 છે, આથી 32ના છેદમાં 33.3 ગુણ્યા 100, આથી એફિશિયન્સી 96.1% છે. એફિશિયન્સી 96.1% મળે છે. મહત્તમ એફિશિયન્સી માટે લોડ બરાબર કુલ લોડ KVA ગુણ્યા PI એટલે કે ફૂલ લોડ આયર્ન લોસના છેદમાં કોપર લોસ તેનું વર્ગમૂળ.
હવે 40 આથી ફૂલ લોડ કેવીએ 40 છે, જ્યારે પીઆઈ એટલે કે આયર્ન લોસ 450 છે અને કોપર લોસ એ 850 છે, જેને સૂત્રમાં મૂકતા મહત્તમ એફિશિયન્સી માટે લોડ 29.1 કેવીએ મળે છે. આ મહત્તમ એફિશિયન્સી માટે લોડ 29.1 કેવીએ હોવો જોઈએ. મહત્તમ એફિશિયન્સીની શરત: ટ્રાન્સફોર્મરનો આઉટપુટ બરાબર V2I2 cos phi 2. જો R' સેકન્ડરી વાઇન્ડિંગનો કુલ અવરોધ હોય તો સેકન્ડરી વાઇન્ડિંગમાં થતો કુલ કોપર લોસ બરાબર I2 સ્ક્વેર R'. કુલ લોસ એટલે કે આયર્ન લોસ વત્તા કોપર લોસ એટલે કે પીઆઈ વત્તા પીસી. અહીં પીઆઈ બરાબર આયર્ન લોસ છે. હવે એફિશિયન્સી આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. હવે ઇનપુટ પાવરને આપણે આ રીતે પણ લખી શકીએ, ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર વત્તા લોસ. આથી V2I2 cos phi 2 ના છેદમાં V2I2 cos phi 2 પ્લસ પીઆઈ પ્લસ પીસી. આ સૂત્ર પરથી જો આયર્ન લોસ બરાબર કોપર લોસ એટલે કે આયર્ન લોસની કિંમત કોપર લોસની કિંમત જેટલી જ્યારે હોય ત્યારે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી વધારેમાં વધારે હોય છે. આ શરતને ટ્રાન્સફોર્મરની મહત્તમ એફિશિયન્સીની શરત કહેવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરની મહત્તમ એફિશિયન્સીની શરત એ છે કે આયર્ન લોસ અને કોપર લોસ બંને સરખા હોવા જોઈએ. ટ્રાન્સફોર્મરમાં આયર્ન લોસ અચળ હોય છે, પરંતુ કોપર લોસ અચળ હોતો નથી. આથી મહત્તમ એફિશિયન્સી મેળવવા માટે લોડ કરંટનું મૂલ્ય એવું હોવું જોઈએ કે જેથી કોપર લોસનું મૂલ્ય આયર્ન લોસ જેટલું થાય. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીને કોમર્શિયલ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન: જ્યારે ટ્રાન્સફોર્મરને લોડ સાથે જોડવામાં આવે છે ત્યારે તેના ટર્મિનલ વોલ્ટેજમાં લોડ વોલ્ટેજ નો લોડ વોલ્ટેજથી ફૂલ લોડ વોલ્ટેજ તરફ જતાં ઘટાય છે. આમ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજમાં નો લોડ વોલ્ટેજથી ફૂલ લોડ વોલ્ટેજ સુધી થતા ફેરફારને ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન કહેવામાં આવે છે અને તેને સેકન્ડરી વાઇન્ડિંગના નો લોડ ટર્મિનલના વોલ્ટેજની ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. આથી ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન બરાબર ટ્રાન્સફોર્મરમાં લોડની પરિસ્થિતિમાં થતો ડ્રોપ છેદમાં નો લોડ વોલ્ટેજ ગુણ્યા 100. દાખલો: એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના પાવર ફેક્ટર 0.8 લેગિંગ છે. આ ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી વાઇન્ડિંગનો સમતુલ્ય અવરોધ 0.03 ઓહમ છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગનો સમતુલ્ય લીકેજ રિએક્ટન્સ 0.05 ઓહમ છે. આ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાંથી પસાર થતો રેટેડ કરંટ 160 એમ્પિયર છે. આ ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો 6600/250 વોટ છે. તો આ ટ્રાન્સફોર્મરનું ફૂલ લોડ રેગ્યુલેશન શોધો. અહીં પાવર ફેક્ટર બરાબર cos phi બરાબર 0.8 લેગિંગ. હવે cos સ્ક્વેર phi વત્તા sin સ્ક્વેર phi બરાબર 1. sin સ્ક્વેર phi બરાબર 1 ઓછા cos સ્ક્વેર phi. આથી sin phi બરાબર √1 માઇનસ cos સ્ક્વેર phi. તેથી sin phi બરાબર 1 ઓછા 0.8નો વર્ગ, કારણ કે cos phi બરાબર 0.8 છે. તેથી sin phi બરાબર 0.6. સેકન્ડરી વાઇન્ડિંગના સમતુલ્ય અવરોધ બરાબર 0.03. સેકન્ડરી વાઇન્ડિંગનો સમતુલ્ય લીકેજ રિએક્ટન્સ બરાબર 0.05. સેકન્ડરી વાઇન્ડિંગમાંથી પસાર થતો રેટેડ કરંટ બરાબર 160 એમ્પિયર. નો લોડ અવસ્થામાં સેકન્ડરી વોલ્ટેજ બરાબર 250 વોલ્ટ. હવે ફૂલ લોડ રેગ્યુલેશન બરાબર I2R2 cos phi વત્તા I2X2 sin phi છેદમાં V2 ગુણ્યા 100. I2 બરાબર 160, R2 બરાબર 0.03, cos phi બરાબર 0.08, I2 બરાબર 160 ઓહમ, X2 બરાબર 0.05 ઓહમ, I2 બરાબર 160 એમ્પિયર અને sin phi બરાબર 0.6. આ બધી કિંમતો સૂત્રમાં મૂકતા અંતે 3.456% જવાબ આવે. આથી આ ટ્રાન્સફોર્મરનું ફૂલ લોડ રેગ્યુલેશન 3.456% છે, એટલે કે એમ કહી શકાય. આજે આપણે ટ્રાન્સફોર્મર એફિશિયન્સી તથા રેગ્યુલેશન શોધવાની રીતો સમજી. અહીં હું ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી તથા રેગ્યુલેશન શોધવાની રીતનો ટોપિક પૂર્ણ કરું છું. આભાર.